નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. એક તરફ ધોમધકતો તાપ પડી રહ્યો છે ને બીજી તરફ આપણું ઇલેક્શન આવી રહ્યું છે. આ ધરતી પર તમે જન્મ લીધો છે તો તેનું ઋણ જો ચૂકવવું હોય તો તમારા માટે એક જ મોકો છે, એક જ મોકો. આ વિડીયો સાંભળ્યા પછીથી તમે મક્કમ નિર્ણય લેશો કે વોટ આપીને જ હું જંપીશ અને આ વિડીયો તમારા બીજા મિત્રોને મોકલજો. આટલી બધી લાંબી લાઈન છે, આટલો બધો તાપ છે, આટલી બધી ભૂખ છે, આટલા બધા માણસોની ભીડ છે, એ બધું જ એક બાજુ મૂકીને તમારે લાઈનમાં ઊભું રહેવાનું થાય તો લાઈનમાં ઊભા રહીને પણ વોટ આપજો મિત્રો, વોટ આપજો. નહીં તો હવે બીજો મોકો તમને મળવાનો નથી. મિત્રો, મારી વાત જે છે ને ધ્યાનથી સાંભળજો. તમે જો તમારા દેશને ખૂબ જ પ્રેમ કરતા હો, તમારા ધર્મને પ્રેમ કરતા હો, તમારી સંસ્કૃતિને, તમારા સંસ્કારને, તમારા પરિવારને જો પ્રેમ કરતા હો તો અત્યારે સમય આવી ગયો છે આપણા ભારત દેશ માટે સાચા નેતાને ઓળખીને તેને વોટ આપવાનો, બહુમતીથી ચૂંટાઈ લાવવાનો. આ તમામનું રક્ષણ અને સિંચન કરી શકે તેવા સક્ષમ નેતા આપણે ચૂનવાનો અત્યારે સમય આવી ગયો છે. આ વખતના ઇલેક્શનમાં ફક્ત જીત એ આપણી જીત નથી, બહુમતી એ આપણી જીત છે. બહુમતી. દેશ હિત માટે સાચા અને સક્ષમ નેતાની ગણનાની અંદર નરેન્દ્ર મોદી સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ છે ખરો? નથી, કોઈ જ નથી. જો વિકલ્પ પણ નથી અને બીજી વ્યક્તિ પણ નથી તો બહુમતી આવશે ને તો જ તમારો વોટ કામનો છે મિત્રો, તો જ તમારો વોટ કામનો છે. માનનીય નરેન્દ્ર મોદીજીને 400 થી વધુ સીટ સર કરે તેવી બહુમતીથી જીતાડવા પડશે. તે માટે દરેક ગુજરાતીએ પોતાના મનમાં સમાયેલી આળસ, આશા, અભિલાષા, અપેક્ષા, ઊંઘ, થાક, તાપ અને ભૂખ દરેકને એક બાજુ મૂકી ઇલેક્શનના દિવસે સવારથી જ વહેલામાં વહેલા પોતાનો કરોડોની કિંમત ધરાવતો વોટ નાખ્યા પછી જ શાંતિથી બેસીને હાસ અનુભવવો, બાદમાં જ બધા કામો કરવા. નહીં તો ક્યારેય આપણે આપણી ભૂલના કારણે આખા દેશને ભોગવવાનો વારો આવશે મિત્રો. તમારી આળસના કારણે આખા દેશને ભોગવવાનો વારો ના આવે. માટે જ મિત્રો સવારથી જાગૃત રહેજો, નિશાન ચૂકતા નહીં. નહીં તો યાદ છે ને વર્ષો પહેલાની આપણા બાપ દાદાની વાતો તમને શું પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિ પાછી આવી જશે. મિત્રો, આ સરકાર જો તમારા હાથમાંથી ગઈ ને તો સ્વચ્છ શૌચાલયના ખાડા પણ કોઈ તમને ખાલી નહીં કરી આપે. યાદ રાખજો. આ વિડીયો સાંભળ્યા પછી તમે નિર્ણય લેશો કે વોટ તો હું આપીને જંપીશ અને આ વિડીયોને તમે બીજા મિત્રોને મોકલશો. જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય.